હોર્મુઝ અત્યારે ફરીથી એક બંધ થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે, એના કારણે ક્રૂડના ભાવ છે $80 $78 પાર આપણે જોઈ રહ્યા છીએ. પણ આગામી દિવસોમાં ક્રૂડના ભાવ કદાચ એટલી અસર આપણને હોર્મુઝની ન પડી શકે. એનું એક રીઝન એ છે કે યુએન ઈરાનનું જે વોર શરૂ થયું અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતાં વૈકલ્પિક જે રસ્તાઓ શોધવા માટે દરેક દેશો લાગી ગયા, એમાં ભારતે પણ જે ઓવરઓલ સંકટ હતું એની વચ્ચે પોતાનો એક પ્લાન બી અપનાવ્યો. અને પ્લાન બી હતો રશિયા પાસેથી ઓઇલની ખરીદી, અને ભારતે રશિયા પાસેથી મોટા પાયે ઓઇલની ખરીદી કરી છે. CREA મુજબ જૂન 2026માં ભારતે રશિયા પાસેથી લગભગ 34% વધુ આયાત ક્રૂડ ઓઇલની કરી છે, જે નોર્મલ દિવસોમાં આયાત થતી હતી એના કરતાં 34% વધુ આયાત કરવામાં આવી છે. અને ભારતે જૂનમાં 4.5 બિલિયન યુરો જે છે એ રશિયન ક્રૂડ તેલ ખરીદ્યું છે. અને ચાઇના પછી ઇન્ડિયા એ રશિયન ઈંધણનો સૌથી બીજો મોટો ખરીદાર અત્યારે બનીને ઉભરી આવ્યો છે. અને રિફાઇનરીઓના કારણે ક્રૂડ ઓઇલની આયાતમાં જે આપણે માસિક વાત કરીએ તો એ લગભગ 5.4%નો વધારો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જે જામનગર રિફાઇનરી છે એમાં જે સપ્લાય છે રશિયાથી આવતા ક્રૂડ તેલનો, એમાં 150%નો વધારો આપણને જોવા મળ્યો છે. IOCLની પેરાડીપ રિફાઇનરી છે ત્યાં પણ તેલ જે છે એ 126% વધારો એ રશિયાથી ખરીદેલા તેલનો થયો છે. BPCLમાં પણ 82% અને નાયરા એનર્જી જેનો વાડીનારમાં પ્લાન્ટ છે ગુજરાતના, એમાં પણ 45%ની આયાત જે છે એ વધી છે. અને ભારતે પ્રતિબંધિત દેશોને લગભગ 814 મિલિયન યુરોના પ્રોડક્ટ્સ છે એ નિકાસ કર્યા છે. અને જામનગરની જે રિફાઇનરી છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની, એમાં 27% ક્રૂડ એ રશિયાથી આવ્યું છે અને આ ક્રૂડ છે એ પાછળથી US મોકલવામાં આવ્યું છે. એટલે ઓવરઓલ જે હોર્મુઝ પર આપણી નિર્ભરતા હતી, આપણે જાણીએ છીએ કે ભારત પોતાનું 80 થી 85% ક્રૂડ છે એ આયાત કરે છે. એમાં અત્યાર સુધી સ્થિતિ એવી હતી કે 45%થી વધારે જે ક્રૂડ છે એ આપણે આયાત કરતા હતા હોર્મુઝવાળા રસ્તે. પણ છેલ્લા થોડા સમયમાં આ જે નિર્ભરતા છે ઘટાડીને 30% કરવામાં આવી છે. અને બીજા દેશો જે આયાત છે, જેમ કે આપણે અમેરિકા પાસેથી તેલ ખરીદી રહ્યા છીએ અને સાથે જ રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યા છે, તો એ જે ઓવરઓલ બીજા રૂટ્સ છે, જે બીજા એક્સપ્લોરેશન્સ છે એ આપણે વધાર્યા છે. ને એના કારણે જ અત્યારે ક્રૂડના ભાવ ભલે $80ની આસપાસ થયા છે અને આપણને ક્રૂડ મોંઘું પણ પડવાનું છે, પણ તેમ છતાં એક જે થોડોક રિફાઇનરીઓ પાસે અત્યારે જે જથ્થો છે એ રશિયાથી આવેલા ક્રૂડનો આપણી પાસે પૂરતો છે, એટલે એક ચિંતા થોડીક ઓછી થઈ શકે એવું કહી શકાય. આ થઈ ક્રૂડ તેલની વાત. એ સિવાય વાત કરવી છે વેપાર ખાધની. ટ્રેડ ડેફિસિટના આંકડા આજે આવ્યા છે. જૂન મહિનામાં ભારતનો જે ટ્રેડ ડેફિસિટ છે એ વધીને $30.40 અબજ થઈ ગયો છે. મે મહિનામાં છે દેશની વેપાર ખાધ $28.21 અબજ હતી, એટલે કે એમાં લગભગ $2 અબજ જેટલો વધારો એક મહિનાની અંદર આપણને જોવા મળ્યો છે. એક્સપોર્ટમાં મોટો ઘટાડો થયો છે, એના કારણે આ ટ્રેડ ડેફિસિટ છે વધી છે. અને દર વર્ષના આધારે ટ્રેડ ડેફિસિટમાં 59% ઉછાળો આપણને જોવા મળ્યો છે. અને જૂનમાં મર્ચેન્ડાઇઝ ઇમ્પોર્ટ છે એ પણ $70.84 અબજ છે એ નોંધાયું છે. જૂન મહિનામાં દેશનું જે ગુડ્સ એક્સપોર્ટ છે એ ઘટીને $40 અબજ રહ્યું છે. અને રોઇટર્સના જણાવ્યા મુજબ જે ટ્રેડ ડેફિસિટ છે $26.63 બિલિયન રહેવાનો પહેલા અંદાજ મૂકવામાં આવ્યો હતો, પણ નિકાસ વધારવા માટે અને આયાત ખર્ચ ઘટાડવા માટે ઇન્ડિયા પર અત્યારે દબાણ છે. ઓબ્વિયસલી આપણે જાણીએ છીએ કે વોરની સ્થિતિ વચ્ચે ક્યાંક નિકાસને પણ અસર પડી હતી, કારણ કે ઉત્પાદન અટક્યું હતું. ક્રૂડ આધારિત જે પણ વસ્તુઓ છે એ બધાના ઉત્પાદનમાં આપણને એક મોટો ઝટકો પડ્યો હતો અને એના કારણે નિકાસ પણ આપણી ઘટી છે. અને એના જ કારણે આપણું જે ટ્રેડ ડેફિસિટ છે એ જે રહેવાનું હતું, જે અંદાજ હતો $26 અબજનો, એનાથી વધીને $30 અબજ થયું છે. એટલે ઓબ્વિયસલી એક નેગેટિવ સંકેત ભારત માટે કહી શકાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નવા ટ્રેડિંગ પાર્ટનર્સ સાથે વ્યાપાર વધારવા માટે જે કવાયત છે શરૂ કરી છે. હમણાં તાજેતરમાં જ 3 દેશોના પ્રવાસે હતા, ત્યારે પણ આપણી નિકાસ આ દેશોમાં વધે એવા એક પ્રયત્નો કરવામાં આવ્યા છે. જૂનમાં દેશનું જે સર્વિસ એક્સપોર્ટ છે એ $33.3 અબજ અંદાજવામાં આવ્યું હતું અને સર્વિસ ઇમ્પોર્ટ જે છે આપણું એ 17.92 અબજ રહ્યું છે. અને આ મહિને ટ્રેડ જે સર્વિસ ટ્રેડ છે એ સરપ્લસ આપણો રહ્યો છે અને $15.11 અબજ આપણો ટ્રેડ જે સર્વિસ ટ્રેડ છે એ સરપ્લસ રહ્યો છે. એટલે આપણે સર્વિસ સેક્ટરનું જે એક્સપોર્ટ છે એ વધારી શક્યા છીએ. ઓબ્વિયસલી મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર અસર પડવાના કારણે એનું એક્સપોર્ટ આપણે વધારી શક્યા નથી, ને એના કારણે ટ્રેડ ડેફિસિટ આપણને વધતી દેખાય છે. આ બાદ વાત કરવી છે